બોટાદ રેલવેના લોકો પાયલોટ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ભૂખ હડતાલ પર બેઠા છે। રેલવેના લોકો પાયલોટ ભૂખ હડતાલ ઉપર બેસતા એકની તબિયત લથડવાનો મામલો સામે આવ્યો હતો। બોટાદ રેલવેના લોકો પાયલોટ ગઈકાલથી 36 કલાકના અલ્ટિમેટમ સાથે ભૂખ હડતાલ ઉપર બેઠા છે, જેમાં એક લોકો પાયલોટની તબિયત લથડતા 108 મારફત બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે લોકો પાયલટ એસોસિએશન દ્વારા ડીએ એલાઉન્સમાં વધારો, કિલોમીટર એલાઉન્સમાં વધારો, રેસ્ટમાં વધારો, ઇન્ટર ડિવિઝન બદલી જેવી અનેક માંગોને લઈને ભૂખ હડતાલ પર બેઠા છે। નમસ્કાર, હું સીસીઆર ઇન્ચાર્જ રેલવે ડિપાર્ટમેન્ટ રનિંગ રૂમ બોટાદ। અત્યારે લોકો પાયલટ જે ગુડ્સ છે એ સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છે। તેમની અલગ અલગ ડિમાન્ડ હતી, એટલે કાલે સવારે 8 વાગ્યાથી ભૂખ્યા ને તરસ્યા આવી રીતે આજે રાત્રે 8 વાગ્યા સુધી ભૂખ હડતાલ ઉપર ઉતરેલા છે। તેમાંથી એક જીતેન્દ્ર પંચાલ લોકો પાયલટ ગુડ્સ, તેની અચાનક તબિયત બગડતા ફરી સીસીઆર સાહેબ દ્વારા 108 ને કોલ કરતા આજે વધુ ટ્રીટમેન્ટ માટે સોનાવાલા હોસ્પિટલ આવ્યા છે। એ પહેલાં પણ કાલે પણ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી રેલવેના ડૉક્ટર વિઝિટ કરેલી, આજે પણ એમને વિઝિટ કરેલી। તેમને ટ્રીટમેન્ટમાં જણાવ્યું કે બીપી પ્રેશર થોડું વધારે છે, તો આને રિફર કરવામાં આવે સિવિલ હોસ્પિટલમાં। તો જીતેન્દ્રભાઈ પંચાલને અમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ ખાતે બોટાદ ખાતે અત્યારે લઈને આવીએ છીએ 108 દ્વારા, અને અત્યારે એમની ટ્રીટમેન્ટ ચાલુ છે। રેલવે તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ નથી મળેલો કે કોઈ ઓફિસરે પણ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ઓફિસરે પણ લોકો પાસે ગુડ જે હડતાલ ઉપર ઉતરે છે એનો કોઈ સંપર્ક નથી સાધેલો કોઈએ। તો એ તકે હું કહું છું કે રેલવેના ઓફિસર કોઈ સંપર્ક સાધે, વિવિધ પડતર માંગણીનો સંતોષવા પ્રયાસ કરે તો સારું રહેશે। हम लोग कल 20 तारीख से सुबह 8 बजे से एग्जैक्ट स्ट्राइक पर बैठे थे। ये इसमें आज हमारे एक साथी हैं लोक पायलट का जितेंद्र पांचाल, चेकअप किया गया, उनका बीपी काफ़ी ज़्यादा है। तो भी हमारे सीसीआर साहब उनको यहाँ पर सोनावाला हॉस्पिटल बोटाद में